Good afternoon, all of you. કેમ છો બધા મજામાં ને? તો હવે આપણે આજે એક્ટિવિટી 2 યુનિટ 1 ની બરાબર એનો ફર્સ્ટ યુનિટ આઈ વિલ બી ધેટ એનો સીન 2 જોશું બરાબર. તમારે બધાએ તમારો વિડીયો છે એ સ્ટાર્ટ જ રાખવાનો છે. ઓકે બરાબર, કમ્પલસરી છે. તો સીન 1 ની અંદર આપણે શું જોયું હતું તો કે કિંગ્સ કોર્ટ એના વિશે સ્ટડી કર્યું હતું. એમનો ક્વેશ્ચન આન્સર્સ કર્યા હતા બરાબર. તમે ક્વેશ્ચન પૂછ્યા હતા મને અને મેં આન્સર કર્યા હતા. હવે આજે આપણે ફર્સ્ટ હું તમને 3 to 4 સેન્ટેન્સ ક્વેશ્ચન પૂછીશ, તમારે આન્સર આપવાના બરાબર ને, પછી આપણે આગળ વધશું. તો આપણે પહેલા શેર સ્ક્રીન કરી અને સીન 1 ના ક્વેશ્ચન આન્સર્સ કરી લઈએ બરાબર. ઓકે તો આપણે હવે અહીંયા આપણે શું જોઈએ છીએ તો કે ફર્સ્ટ આપણે જોઈ લઈએ શેર સ્ક્રીન કરી અને યુનિટ 1 એ કી ટુ હેવન બરાબર. અ કી ટુ હેવન છે એનો અ પ્લે એમાં કિંગ્સ કોર્ટ બરાબર. એમાંથી હું ક્વેશ્ચન પૂછીશ તમને અને તમારે ક્વેશ્ચન જોવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ઇઝ પ્રેઝન્ટ ઇન કિંગ્સ કોર્ટ? રાજાના દરબારમાં કોણ પ્રેઝન્ટ હતું બરાબર. તો એનો આન્સર શું આવશે? હુ ઇઝ પ્રેઝન્ટ ઇન કિંગ્સ કોર્ટ? રાજાના દરબારમાં કોણ હાજર હતું? તો આપણે અહીંયાથી અનમ્યુટ કરીએ દેવાંશને. યસ દેવાંશ. King Courtyard 1, Courtyard 2 and Raman. સરસ, વેરી ગુડ. તેનાલી રામન કિંગ છે, રાજા છે, હજી આવ્યા નથી બરાબર. તેનાલી રામન Okay. કોર્ટિયર 1 and courtier 2 are present in the king's court. What is the sound in the king's court? રાજાના દરબારમાં શેનો સાઉન્ડ હતો, અવાજ હતો? ચાલો આપણે બીજા કોઈને પૂછીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો બરાબર. બધાને શેર સ્ક્રીન દેખાય જ છે ને બધાએ વિડીયો સ્ટાર્ટ રાખવાનો છે. ચાલો યશશ્રી ધરસંડિયા આન્સર આપશે. ચાલો યશવી પાડલિયા. There is a sound of drums and drums. સરસ, વેરી ગુડ. There is a sound of drums and drums. રાજાના સંબોધન માટે શબ્દ આપો. રાજાનું સંબોધન દર્શાવતો શબ્દ પાઠમાંથી શોધીને આપણે કહેવાનો છે. યસ ક્રિશ, ભીમાણી ક્રિશ. ભીમાણી ક્રિશ. બધાએ વિડીયો આપણે ઓન
જ રાખવાનો છે, આન્સર આપવા હોય કે ન આપવા હોય. ઓકે, Majesty. યસ, વેરી ગુડ, મજેસ્ટી. ચાલો આગળ એક ક્વેશ્ચન. The sadhu comes from the Surat. The sadhu comes from the Surat. True or false? Shyam. Shyam Padalia. શું આન્સર આવશે? સરસ, વેરી ગુડ, ફોલ્સ. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Give the similar meaning of Q. Q નો બીજો ઇંગ્લિશ શબ્દ તમારે કહેવાનો છે. Q એટલે લાઈન. બરાબર. તો એક વર્ડ હું બોલી ગઈ લાઈન, હવે તમારે બીજો વર્ડ કહેવાનો છે. લાઈન સિવાયનો હજી ક્યુ માટેના ઘણાય છે. ચાલો કોઈ કહેશે? બરાબર, એના જેવો બીજો શબ્દ થશે રો. બરાબર, ક્યુ ને જેવો બીજો શબ્દ લાઈન, રો. અહીંયા હું તમને વર્ડ છે એ બતાવું છું હાઇલાઇટ કરીને. બરાબર, અહીંયા આપ્યો છે ક્યુ. He can cure any days by puja. બ્લેન્ક્સ પૂરવાની છે. He can cure any days by puja. યસ, યશવી. ઓકે, આપણે ફેનીને પૂછીએ. બરાબર, illness. સરસ, વેરી ગુડ. ચાલો હવે આપણે આજે સીન 2. પહેલો સીનમાં શું હતું તો કે ઇન્ટ્રોડક્શન હતું. તેનાલી કિંગ્સ એટલે કે રાજાનો દરબાર છે, એની અંદર રાજાનો પ્રવેશ આવે છે. ત્યારબાદ સાધુ વિશેની ઇન્ફોર્મેશન રાજા કોર્ટિયર 1, કોર્ટિયર 2 એન્ડ તેનાલી રામન વિશે પાસેથી મેળવે છે. હવે તેનાલી રામન છે એ સાધુના કેમ્પમાં જાય છે. બરાબર, તો એ કેમ્પમાં જાય છે એ વિશેની આપણે માહિતી મેળવીએ કે ત્યાં શું છે. બરાબર, ચાલો આગળ જોઈએ. ચાલો તો હવે અહીંયા આપણે સીન 2 માં પહેલા સીન 2 નું વર્ણન એટલે કે એક્સપ્લેનેશન કરી લઈએ. બરાબર, પછી આગળ જોઈએ કે સીન 2 નું દ્રશ્ય છે એ કેવું હતું. તો એની અંદર શું આવે છે તો કે ધ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ અંડર અ ટ્રી. આ બધું હમણાં આપણે સમજીએ. બરાબર, અહીંયાથી આટલું શું છે તો કે એનું વર્ણન. તો કે સીન 2 છે એમાં શું હોય છે તો કે ધ વિલેજ એટલે કે ક્યાંનું દ્રશ્ય છે તો કે ગામનું. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. તો શું કહે છે, કેવા સાધુ છે તો કે with a long beard. Beard means દાઢી એટલે કે લાંબી દાઢી. and saffron kurta. saffron એટલે કેસરિયો. લાંબી દાઢી અને મોટા કુર્તાવાળા કેસરી કુર્તાવાળા is sitting on a platform. પ્લેટફોર્મ પર અંડર અ ટ્રી, એક ઝાડ નીચે પ્લેટફોર્મ પર બેસી રહ્યા છે. His eyes are closed. સાધુનું તમને એવું કહે કે describe the સાધુ, ત્યારે તમારે લખવાનું a સાધુ had a long beard and saffron kurta
His eyes are closed. તેની આંખો છે કેવી હતી? બંધ હતી. Some people are waiting for him to open his eyes and bless them. Some people એટલે કે કેટલાક લોકો શું કરતા હતા? તો કે are waiting, રાહ જોઈ રહ્યા હતા, for him to open his eyes and bless them. એટલે કે તેની આંખો છે એ ખોલે અને તેમને આશીર્વાદ આપે, એ રાહ જોઈ રહ્યા હતા. Tenali Raman enters and stands among the people. Tenali Raman enter. તેનાલી રામન છે અને રાજા મોકલે છે, બરાબર? એટલે શું કરે છે? તો કે ત્યાં પ્રવેશ કરે છે, and stand among the people. અને શું કરે છે? સ્ટેન્ડ અમોંગ ધ પીપલ એટલે કે રાજાની તેમની સામે છે એ ઊભે છે. અમોંગ ધ પીપલ એટલે કે લોકોની વચ્ચે ઊભા રહે છે. હવે આપણે સીન 2 જોઈએ. હવે અહીંયા તમને સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે, બરાબર? વૃક્ષ આપ્યું છે. હવે આ વૃક્ષની નીચે અંડર અ ટ્રી, ઝાડ નીચે એની બાજુમાં એક ઓટો હોય. ઉપર આપેલા વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. તમારે એક્ઝામમાં આપણે એવો પ્રશ્ન પૂછાણો હતો ને કે ચિત્રનું વર્ણન કરો, બરાબર? તો તમને ચિત્ર એટલે કે પિક્ચર આપેલું હતું ને તમારે એના ઉપરથી પેરેગ્રાફ લખવાનો હતો. હવે અહીંયા ઉપર પેરેગ્રાફ આપ્યો છે, એના ઉપરથી તમારે ચિત્ર દોરતા શીખવાનું છે. કેવું? તો કે એક લાંબી લોંગ બિયર્ડ હોય, સેફ્રન કુર્તા સાથે સાધુ છે એક પ્લેટફોર્મ ઉપર ઝાડ નીચે બેઠા હોય એવું દ્રશ્ય આપણે દોરશું. Villager 1 says, silence. Look there, the great sun is opening his divine eyes. તો અહીંયા તમને વર્ડ આપ્યો છે ઓપનિંગ. સોરી, ડિવાઇન. ડિવાઇન એટલે શું થશે? દિવ્ય. સાયલેન્સ એટલે કે શાંતિથી. લુક ધેર, ત્યાં જુઓ. The great sun is opening his divine eyes એટલે કે મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the સાધુ. bows એટલે કે નમન કરવું, બરાબર? એને પ્રણામ કરવા, નમન કરવા, માથે માથું ઝુકાવવું. એટલે કે સાધુને દરેક વ્યક્તિ નમન કરે છે. Villager 2 says, placing a big bag in front of the સાધુ. પ્લેસિંગ એટલે કે મૂકવું, એટલે કે એની સામે એક મોટી કોથળી, બિગ બેગ મૂકતા એ કહે છે, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એટલે કે હે પવિત્ર, હોલીનેસ છે એ સાધુ માટે વપરાયેલો વર્ડ છે. પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક ઓફ રાઈસ એટલે કે ચોખાનો કોથળો. મહેરબાની કરી અને આ ચોખાનો કોથળો છે એને એક્સેપ્ટ કરો એટલે કે સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હાઉ આઈ કેન બીકમ રીચ, હું ધનવાન કઈ રીતે બની શકું એ તમે મને કહો. એના બદલામાં વિલેજર 2 છે એ શું આપે છે? તો કે અ શેક ઓફ રાઈસ એટલે કે એક ઘઉંનો ચોખાનો કોથળો આપે છે. તે સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ છે એ શું કરે છે? તો કે એનો જે નોકર હોય છે, આસિસ્ટન્ટ હોય, એને સાઇન એટલે કે ઈશારો કરે છે અને કહે છે, ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. આસિસ્ટન્ટ એટલે કે એના નોકર છે, સેવક છે, એ શું કરે છે? તો કે આ કોથળાને ત્યાંથી દૂર લઈ જાય છે. Make you rich. We need to perform a puja at your house. Thank you, Your Holiness. I am so lucky. Please tell me what I need to do. Dear child, now I need only 2 gold coins for the puja. It's all right. I will give you 2 gold coins. बच्चा,
तेरा તો હવે આપણે અહીંયા જોઈએ બરાબર બચ્ચા તેરા કલ્યાણ હોગા ત્યાં સુધીનું આપણે જોઈ લઈએ તમે અહીંયા વિડીયોની અંદર જોયું કે કઈ રીતે એ I am pleased with your gift. Pleased એટલે કે ખુશ થવું. હું તમારા gift થી ઇનામથી ખુશ છું. Now don't worry. હવે તું ચિંતા કરીશ નહીં. I will definitely make you rich. Definitely એટલે ચોક્કસ, surely. બરાબર? તો definitely જેવો બીજો વર્ડ કયો આવ્યો તો કે surely. I will definitely make you rich. હું તને ખરેખર ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. Perform એટલે કે પૂજાનું આયોજન કરવું. Villager 2 says, thank you your holiness, તમારો આભાર. I am so lucky. હું ખરેખર ખૂબ જ નસીબદાર છું. Please tell me what I need to do. Do એટલે કે કરવું. મહેરબાની કરી અને મને કહો કે મારે શું કરવું જોઈશે. Sadhu says, dear child, now I need only 2 gold coins for the puja. 2 gold coin એટલે કે 2 સોનાના સિક્કા. હવે મારે માત્ર 2 સોનાના સિક્કા પૂજા માટે જોશે. Villager 2 says, it's all right, I will give you 2 gold coin. Villager 2 કે છે એટલે કે ગામવાસી 2 એટલે કે સારું હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ એટલે કે બચ્ચા તારું કલ્યાણ થશે. તો હવે અહીંયા કેનો સંવાદ હતો તો કે સાધુ એન્ડ વિલેજર 2 બરાબર. તો વિલેજર 2 છે એ શું કહે છે શા માટે સાધુ પાસે જાય છે તો આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરીએ. તો સૌ પ્રથમ તો શું કહે છે તો કે પ્લીઝ એક્સેપ્ટ માય સેક ઓફ રાઈસ એન્ડ એડવાઇઝ મી હાઉ આઈ બીકમ રીચ. અને વિલેજર 2 ને ધનવાન બનવું હતું એટલે એ ધનવાન બનવા માટેની સલાહ લેવા માટે આવે છે. અને સાધુ એને શું કહે છે તો કે હવે તું ચિંતા કરીશ નહીં. આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ એટલે કે હું તારા ગિફ્ટથી ખૂબ જ ખુશ છું એટલા માટે હવે તારે કાંઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એના માટે શું કરવું પડશે એને તો કે વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આના માટે માત્ર ને માત્ર તારે તારા ઘરે એક પૂજાનું આયોજન કરવું જોઈએ. વિલેજર 2 સેઝ થેન્ક યુ આઈ એમ સો લકી. હવે એને પૂછે છે કે પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મારે મહેરબાની કરી અને શું કરવું જોશે. સાધુ શું માંગે છે એની પાસેથી તો કે નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધી પૂજા. માત્ર ને માત્ર પૂજા માટે હવે 2 સોનાના સિક્કા જોશે. વિલેજર 2 છે એ શું થાય છે તો કે અગ્રી થાય છે અને એને 2 સોનાના સિક્કા આપશે. સાધુ એને કેવા બ્લેસિંગ કરે છે તો કે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ. હવે આપણે આગળ જોઈએ કે શું થાય. The villager takes out 2 gold coins and give to the sadhu. હવે અહીંયાથી આખું આપણે શું કહે છે તો કે the villager takes out 2 gold coins. ગામવાસી છે એ ટેક્સ આઉટ એટલે કે બહાર લેવા 2 સોનાના સિક્કા બહાર કરે છે and gives to the sadhu અને સાધુને આપે છે. રામન is watching this carefully. કાળજીપૂર્વક ચપળતાથી બરાબર. રામન is watching this carefully. રામન છે એ આ કાળજીપૂર્વક બધું જ જોઈ રહ્યો હતો. The sadhu puts the coins into his pocket and bless the villager. સાધુ શું કરે છે તો કે puts એટલે કે મૂકવું પોતાના
points into his pocket. તેના ખિસ્સામાં 2 સોનાના સિક્કા મૂકી દે છે and bless the villager. Blesses એટલે કે આશીર્વાદ આપે છે, ગામવાસીઓને આશીર્વાદ આપે છે. Raman pushes to the crowd. Raman pushes એટલે કે ખસેડાવું, ધકેલાવું. To the crowd. Crowd means ટોળું. રામન છે અસાઇડ એટલે કે અંદરની સાઈડ, ટોળાની અંદરની બાજુએ ધકેલાય છે, ઘસેડાઈને જાય છે. એન્ડ રસીસ ટુ ધ સાધુ, અને રસીસ એટલે કે સાધુ સુધી પહોંચવું, અને સાધુ સાથે પહોંચી જાય છે. He falls his feet. He falls at his feet. Falls એટલે કે નીચે પડવું, અને feet એટલે કે પગ. નીચે પડવું અને સાધુના પગમાં પડી જાય છે. શું કરે છે રામન? તો કે રામન ક્યાં જાય છે? તો કે pushes the crowd aside એટલે કે ટોળામાં ધસેડાઈ જાય છે, અને rushes to the સાધુ એટલે સાધુ સુધી દોડી જાય છે. અને ત્યાં જઈને શું કરે છે? તો કે સાધુના પગમાં પડી જાય છે. Raman says, Your Holiness, you are the greatest saint in the world. હવે રામન એને શું કહે છે? એટલે કે હે પવિત્ર સાધુ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. ગ્રેટેસ્ટ, this describes superlative degree. ગ્રેટેસ્ટ એટલે કઈ ડિગ્રી થશે? સુપરલેટિવ એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રી. બરાબર, એની અંદર કેવો પ્રત્યય આવશે? EST પ્રત્યય. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરી અને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. ગેટ અપ એટલે કે ઊભો થાય. હે મારા બાળક, ઊભો થાય. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. ટેલ મી યોર પ્રોબ્લેમ. તારી સમસ્યા શું છે એ કહે. રામન સેઝ, માય લોર્ડ એટલે કે મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ. મારી જિંદગીના જીવનમાં મારી પાસે બધી જ વસ્તુ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. શું શું છે રામન પાસે? તો કે એક મોટું ઘર છે, લોટ ઓફ મની એટલે કે ઘણા બધા પૈસા છે, ખૂબ જ સુખી પરિવાર છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. હેવન એટલે કે સ્વર્ગ, અને ડેથ એટલે મૃત્યુ. બટ ડુ સમથિંગ પણ એવું કંઈક કરો, સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, તેથી મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ અ વેરી ઇઝી ફોર મી. આ મારા માટે ખૂબ જ કેવું છે? તો કે સરળ છે. કમ નિયરર એટલે કે નજીક, નજીક આવે, મહેરબાની કરીને નજીક આવો. હવે આપણે અહીંયા સુધી આજે કર્યું, બરાબર ને? વિડિયો લેક્ચરની અંદર ભણ્યા. તો હવે અહીંયા રામન goes very near to the sadhu. Suddenly he plucks out hair from the sadhu's beard. રામન છે એ ખૂબ જ એકાએક નજીક આવે છે અને સાધુના બિયર્ડમાંથી એક હેર છે ને પ્લક એટલે કે ખેંચે છે. તો આપણે આગળ અધૂરી સ્ટોરી છે એ આવતા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર પૂછશું.